IBS, not a disease that you see, but a condition that you feel. Every year, એપ્રિલનો મહિનો ઇઝ ઓબ્ઝર્વડ એઝ IBS અવેરનેસ મંથ અને આ વર્ષની એની થીમ છે રિયાલિટી ઓફ ઇનવિઝિબલ સિમ્ટમ્સ. વાય ઇનવિઝિબલ સિમ્ટમ્સ? એક સ્ટડી પ્રમાણે IBSથી સફર થતા પેશન્ટ્સ દે સફર ઇન સાયલન્સ ફોર અપ ટુ 6 years બિફોર દે સીક મેડિકલ હેલ્પ. હવે આ IBSની સરાઉન્ડિંગ જે સ્ટિગ્મા છે એ બ્રેક કરવા માટે આ વખતની થીમ છે ધ રિયાલિટી ઓફ ઇનવિઝિબલ સિમ્ટમ્સ. IBSમાં ટિપિકલી થાય શું? તો IBSમાં મેઇનલી 3 વસ્તુ થાય. નંબર 1, એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ ઓર ક્રેમ્પિંગ. એક જાતનું ડિસ્કમ્ફર્ટિંગ પેઇન થાય જે ટિપિકલી વોશરૂમ ગયા પછી થોડુંક બેટર થાય. નંબર 2, યુ ફીલ બ્લોટેડ. પેશન્ટ્સ મારી પાસે આવીને કે મને એબ્ડોમિનમાં ગેસ જેવું લાગે છે, આઈ ઓલવેઝ ફીલ સ્ટફ્ડ ઇન માય એબ્ડોમિન. અને નંબર 3 ઇઝ ચેન્જ ઇન યોર ટોયલેટ હેબિટ્સ. આઈધર યુ ફીલ કોન્સ્ટિપેટેડ, ક્યાં તો યુ ફીલ કે મને ડાયરિયા જેવું થયું છે. અને ધીસ સિમ્ટમ્સ કદાચ ઘણા બધા પેશન્ટ્સમાં ઓવરલેપ થયા કરતા હોય. શું છે એક્ઝેક્ટલી IBS? હું સિમ્પલ ભાષામાં સમજાવવા માગું છું. આપણા ઇન્ટેસ્ટિનના મસલ એ ટિપિકલી કામ કેવી રીતના કરે? એક કોઓર્ડિનેટેડ રિધમિક મૂવમેન્ટ, સ્ક્વીઝ થાય અને રિલેક્સ થાય જેથી ફૂડ આગળ વધે. IBSના પેશન્ટ્સમાં મેઇનલી 2 પ્રોબ્લેમ થાય. આ જે સ્ક્વીઝ થાય એ ઘણી વખત બહુ જ લાંબા ટાઈમ માટે થાય, ક્યાં તો બહુ જ સ્ટ્રોંગ થાય કે જેથી કરીને ડાયરિયા કે ગેસ થાય, ક્યાં તો આ સ્ક્વીઝ બહુ જ નબળું, બહુ જ વીક થાય કે જેના કારણે ડ્રાય સ્ટૂલ થાય, હાર્ડ સ્ટૂલ થાય, સાદી ભાષામાં કોન્સ્ટિપેશન થાય. અને નંબર 2 ઇઝ હાઇપર સેન્સિટિવ નર્વ્સ. આપણા બધાના જ આંતરડામાં નર્વ્સ હોય પણ IBSના પેશન્ટ્સમાં હાઇપર સેન્સિટિવ નર્વ્સનું પ્રમાણ વધી જાય. એટલે આ જે ઇન્ટેસ્ટિનની સ્ક્વીઝ અને રિલેક્સેશનની મૂવમેન્ટ જે નોર્મલી હોય એ IBSના પેશન્ટ્સને ઘણીવાર ઇન્ટેન્સ પ્રેશર આપતી હોય જેના કારણે પેન આપતી હોય. IBS મેઇનલી ટ્રિગર થાય છે 2 કારણોથી. નંબર 1 ઇઝ ફૂડ. કેવી જાતના ફૂડ? કેફિનેટેડ ડ્રિંક્સ, કેબેજ, ડેરી ઓર બીન્સ. આના કારણે IBSના સિમ્ટમ્સ વર્સન થઈ શકે છે. આનું સોલ્યુશન તો ફૂડ્સ વિચ આર લો ઇન ફર્મેન્ટેડ શુગર્સ, એટલે કે લો ફોડમેપ ફૂડ્સ. હું તમને થોડાક ઓપ્શન્સ આપું છું. ફ્રૂટ્સમાં છે બેરીઝ, પપૈયા, બનાના. વેજીટેબલ્સમાં છે કેરેટ્સ, ક્યુકુમ્બર, સ્પિનેચ, ઝુકીની. પ્રોટીન્સમાં છે ટોફુ, એગ્સ અને પ્લેન મીટ. અને ગ્રેન્સમાં છે રાઈસ, ઓટ્સ અને કિનોવા. ધીઝ આર સર્ટન ફૂડ્સ વિચ આર કોલ્ડ એઝ લો ફોડમેપ ફૂડ્સ. IBSના પેશન્ટ્સ માટે ધીસ કુડ હેલ્પ. અને નંબર 2 ઇઝ સ્ટ્રેસ. સ્ટ્રેસ જે લોકોને IBS હોય છે, સ્ટ્રેસના કારણે ધેર ગટ બ્રેન એક્સિસ ઇઝ આઉટ ઓફ સિંક. એટલે મેનેજિંગ સ્ટ્રેસ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. સિમ્પલ મેથડ્સ આર નંબર 1 ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ સ્લીપ. નંબર 2 ઇઝ ડુઈંગ મેડિટેશન or yoga or breathing exercises. and number 3 practicing gratitude. આ બધાથી પણ સ્ટ્રેસ ઓછો ના થતો હોય તો કદાચ દવાઓનો આપણે હેલ્પ લેવી પડે. IBS is a condition a lot of people suffer in silence. If you correct your food habits and if you manage stress, અમારી ચોપડીમાં લખેલું છે calm your mind, your gut will follow. Then IBS is curable. Understand, if you feel that you have IBS, that is your intestines behaving strangely, then you could be suffering from IBS, that is irritable bowel syndrome. Seek medical help. Take care guys. Jai Hind.